આજ તો મેં જીનુને રેડી કરી પછી ખબર પડી આજ તો રજા છે અને આવી ગયા મારા ઘરે સબસ્ક્રાઇબર તો થોડી વાર વાતો કરી અને એ વહી ગયા ને પછી મેં જીનુને કપડાં બદલ્યા અને અમારા બેન કહે કે મમ્મી મને પ્રાર્થના બોલતા આવડી ગયું. મારે એક બિલ ગોતવાનું હતું, મળતું નહોતું, ફાઇલમાં જોયું, પછી મેં શેટી ખોલી, ગોતવું તો પડશે. જો આમાં એક પર્સ હતું ને એની અંદર નાનું નાનું ખાનું આવે ને મેં એમાં મૂકી દીધું, પછી ક્યાંથી જડે બોલો. બિલ ગોતી રહી ને ત્યાં મને મળવા પ્યારા પ્યારા સબસ્ક્રાઇબર આવી ગયા. આ નાની દીદી છે ને એને મારું પ્લે બટન જોવું હતું, ભાવ માસી બતાવો ને. મેં કીધું હા બતાવું, પેલા સોડા પી લો કેમ કે મારે પીવી થી. પછી આપ્યું પ્લે બટન, ખુશ થઈ ગયા કેમ કે કોઈ દિવસ જોયું ન હોય ને તો નવાઈ લાગે. અને પછી એને મારી અગાશી જોવી હતી. મને કહે કે અમે વિડીયોમાં તો રોજ જોવી સેવી પણ આજ તો મેં રિયલમાં જોયું. અને જોવો લ્યો મારા સબસ્ક્રાઇબર આઈફોન રાખે, મજા આવી ગઈ. એ લોકો તો વહી ગયા પણ જો આ બધું બતાવું, આ જીનું માટે લાવ્યા હતા કલર, કેશ પેન, રમકડા, વેફર, આવું બધું. અને હારે હારે એક ચોકલેટનો ડબ્બો. અને રાજે તો હાંજ પડતા પડતા સા તો કરી પણ હારે હારે ધુવાડો કરીને મસરને એક્ઝિટ કરી નાખ્યા. હાલો આ કમેન્ટમાં કહેજો તમને ક્યાંની સા ભાવે, સુલાની કે ગેસની? મને સુલાની ભાવે ખરી પણ તપેલી કાળી થાય કે ઈ વાંધો પડે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.